નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓડજય ગુરુકૃપા એકેડમી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો જે વિડીયો આપણે ધોરણ 9ના જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાંથી જે આપણે પ્રથમ યુનિટ 1 અને યુનિટ 2 આપણે શીખ્યા, બરાબર, જેની અંદર આપણે આલ્ફાબેટિકલ, બરાબર, પહેલી ABCDની અંદર આપણે ફોર્મ કેવી રીતના ભરવું એ આપણે શીખી ગયા, બરાબર. તો મિત્રો, હવે આપણે જે 2 ચેપ્ટર શીખ્યા એની અંદર આપણે સ્પેલિંગો પણ થોડું શીખી ગયા હતા. હવે આ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? કમ્પ્રિહેન્શન એટલે ફકરો. મિત્રો, ફકરામાંથી તમે પ્રશ્નોના જવાબ શોધીને લખતા તો શીખી ગયા છો, કારણ કે આગળ તમે 6 થી 8 ધોરણની અંદર તમારે અંગ્રેજીની અંદર ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના આવે છે, બરાબર. તો એ આજે આપણે શીખવાનું છે. તો તમે ધ્યાનથી આ વિડીયો જોજો, જેથી તમને ફકરામાંથી પ્રશ્નોના જવાબ કેવી રીતના શોધવા એ તમને આવડી જશે. તો અહીંયા જોઈએ મિત્રો કે કમ્પ્રિહેન્શન એટલે કે આપેલ ફકરા, કવિતા કે પાઠનું અર્થગ્રહણ કરીને પ્રશ્નોના સાચા જવાબ આપવા. અર્થગ્રહણને સારી રીતે સમજવા માટે સૌથી પહેલાં શું કરવું? મહત્વનું છે કે આપેલ માહિતીને ધ્યાનપૂર્વક વાંચવી, ત્યારબાદ જાણીતા અને અજાણીતા શબ્દોના અર્થ શોધવા. સમગ્ર ફકરાને વાંચતી વખતે તમારા પૂર્વજ્ઞાન સાથે તેને જોડીને સમજવાની કોશિશ કરવાની. અગત્યના શબ્દો તથા વાક્યને ફરી વાંચીને સમજવાની કોશિશ કરવી જોઈએ. એકવાર આપેલ ફકરાનો હાર્દ સમજી લીધા બાદ અન્ય માહિતી પણ તમને સરળતાથી સમજાઈ જશે. મિત્રો, તમે પહેલાં કોઈપણ ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના હોય ત્યારે તમારે પહેલાં સંપૂર્ણ ફકરો વાંચી જવાનું, બરાબર. પછી જેમાંથી જે શબ્દો તમને ના આવડતા હોય એ પહેલાં તમારે કમ્પ્લીટ કરી લેવાના, બરાબર. અને પછી તમારે ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો. તો જોઈએ આગળ. અહીંયા મિત્રો એક ફકરો આપેલો છે. તો અહીંયા માય ફ્રેન્ડ વિશે એક ફકરો આપ્યો છે કે ધીસ ઇઝ માય ફ્રેન્ડ સોફી. સી ઇઝ 7 years old. સી ઇઝ ફ્રોમ સ્કોટલેન્ડ. સી ઇઝ થિન એન્ડ ટોલ. સી હેઝ ગોટ લોંગ એન્ડ બ્રાઉન હેર. હર આઈઝ આર બિગ એન્ડ બ્રાઉન. સી કેન ડાન્સ એન્ડ સ્વિમ બટ સી કેન નોટ પ્લે ટેનિસ. તે શું નથી રમતી? ટેનિસ નથી રમતી, બરાબર. પણ તેને શું પસંદ છે? તો સી કેન ડાન્સ એન્ડ સ્વિમ. પછી સી લાઇક્સ ડાન્સિંગ. તેને શું પસંદ છે? તો નાચવાનું, ડાન્સિંગ. વેરી મચ એટલે કે ખૂબ પસંદ છે. સી સ્ટડીઝ ફ્રેન્ચ, બરાબર. તે શું ભણે છે? તો ફ્રેન્ચ, બરાબર. હર ફેવરેટ કલર ઇન પિંક. પછી હર ફેવરેટ ફૂડ ઇઝ સ્કોચ, બરાબર, સ્કોચ પાઇસ. અને સી ઇઝ હેપી. તે બહુ ખુશ છે. હવે અહીંયા શું લખ્યું છે? જો પહેલો જ પ્રશ્ન છે. મિત્રો, તમને પહેલાં પ્રશ્નનું ગુજરાતી બનાવતા આવડવું જોઈએ, જેથી તમે અંદર જે જવાબ લખેલો છે એ જવાબ પણ તમે સારી રીતે લખી શકો. પણ એના માટે મિત્રો તમારે પહેલાં શું કરવું પડશે? તો સ્પેલિંગ તમારે સારી રીતે તૈયાર કરી નાખવાના, જેથી તમને જ્યારે વાક્યનું ગુજરાતી કરવાનું થાય તો તમે સારી રીતે કરી શકો, બરાબર. અને એનો જવાબ પણ તમે સારી રીતે આપી શકો. તો પહેલું લખ્યું છે કે વોટ ઇઝ હર નેમ. હર નેમ એટલે છોકરી છે મિત્રો, પહેલું. તો હર એટલે કે તેણીનું નામ શું હતું? તો તેણીનું નામ હતું સોફી. તો તેનું નામ શું હશે? તો હર નેમ ઇઝ સોફી આપણે લખવાનું, બરાબર. શું લખવાનું? હર નેમ ઇઝ સોફી. હવે શું આવશે? હાઉ ઓલ્ડ ઇઝ સી, બરાબર. તો કે તેની ઉંમર કેટલી હતી? તો આવશે સી ઇઝ 7 years old, એટલે કે તેની 7 વર્ષની હતી. કેન સી પ્લે ટેનિસ. તેને ટેનિસ રમવાનું ગમતું હતું, સી, બરાબર. તો અહીંયા લખ્યું છે કે સી કેન નોટ પ્લે ટેનિસ. તેને ટેનિસ રમવાનું પસંદ નથી, બરાબર. તો એ તમારે લખી દેવાનું. તો મિત્રો, એ જ રીતના અહીંયા બીજા 3 પ્રશ્નો આપેલા છે. એ તમારે આખો ફકરો વાંચી જવાનો અને આ 3 તમારે ખાલી જગ્યાઓ આ પણ પૂરી દેવા. પ્રશ્નોના જવાબ તમારે લખી દેવાના જાતે, બરાબર. હવે બીજી એક્ટિવિટી જોઈએ. તો એની અંદર પણ ફકરો આપેલો છે. સુભાષચંદ્ર બોઝ છે, બરાબર. તો અહીંયા જે આ ફોટો આપ્યો છે અને અહીંયા બીજો સંવાદ છે એ વાંચી લઈએ આપણે કે અ બોયઝ વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, બરાબર. તે શું કરી રહ્યો હતો? હોમવર્ક કરી રહ્યો હતો. ક્યાં બેસીને? તો વિન્ડો એટલે કે બારીની નજીક. હિઝ મધર આસ્કડ. તેની મમ્મીએ તેને કહ્યું કે ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, એટલે કે તે તારો બ્રેકફાસ્ટ લઈ લીધું, જમી લીધું? તો બોય સેડ નો. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. તો તેને ના પાડી તો તેની મમ્મીએ તેને બોલાવ્યો અને પછી બ્રેકફાસ્ટ આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે તેનું ખાવાનું ચાલુ કરતો હતો એટલામાં ધેન અ બેગર. બેગર એટલે ભિખારી, બરાબર. કેમ ટુ ધ ડોર, એટલે કે ભિખારી ત્યાં ગાડી આવી ગયો. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. અને તેને શું માગ્યું? તો થોડું જમવાનું માગ્યું. ધ બોય લુકડ એટ ધ બેગર. તેને તે ભિખારીને જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે બહુ કેવો હતો? ગરીબ હતો અને ભૂખ્યો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ. અને તેને શું કર્યું? તે છોકરાએ તે બ્રેકફાસ્ટ એને આપી દીધો. ટુ ધ બેગર, બરાબર. કોને આપ્યું? તો ભિખારીને. ધ બેગર વોઝ વેરી હેપી. અને તે ભિખારી જે હતો એ ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરાબર. તો એ મિત્રો કોણ હતું? તો એક
સુભાષચંદ્ર બોઝને લગતું એક આ આપણો સંવાદ હતો, બરાબર. તો જોઈએ આપણે અહીંયા કે ઉપરના ફકરાના આધારે તમારે શું કરવાનું છે, આ વિધાનો જે આપ્યા છે ટ્રુ ઓર ફોલ્સ, બરાબર, ખરા ખોટા, એ તમારે અહીંયા કરવાના છે. અહીં લખ્યું છે કે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો મમ્મીએ, જે આ છોકરાની મમ્મી હતી, એને બ્રેકફાસ્ટ આપ્યો તો ભિખારીને, તો શું હશે, ફોલ્સ આવશે, કારણ કે એ પેલા બોય છે એટલે કે છોકરાએ આપ્યું હતું. પછી ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો શું કરી રહ્યો હતો, સ્ટડિંગ કરી રહ્યો હતો મિત્રો. તો તમારે પહેલાં વાંચી જવાનું, પહેલાં એ વાંચી રહ્યો હતો કે બેસી રહ્યો હતો, બરાબર. તો શું આવશે, સ્ટડિંગ, એટલે કે તમે ટ્રુ લખી શકો છો, કારણ કે એ લખી રહ્યો હતો, સ્ટડિંગ કરી રહ્યો હતો, બરાબર. પછી નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો શું આવશે, તો તેઓ ગાડી આપણે ટ્રુ લખી દેવાનું, કારણ કે નેતાજી એટલે કે તે જો બોય હતો, છોકરો જે હતો, એને ભિખારીને બ્રેકફાસ્ટ આપી દીધો હતો, બરાબર. તો મિત્રો આ બીજા જે બે જે છે વાક્યો, તો એના તમારે શું કરવાનું, ટ્રુ ફોલ્સ તમારે જાતે તમારે આ ફકરો વાંચીને એમાંથી એનો જવાબ આપી દેવાનો. હવે આગળની એક્ટિવિટી જોઈએ. તો એની અંદર જોઈએ કે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી પ્રેક્ટિસ યોગા ફોર એન અવર. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા, બરાબર. આ બંને મિત્રો છે, શંકર અને વસાવડા, બરાબર. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. શંકર ડઝ નોટ ટેક ટી, બરાબર. કોફી ઓર બ્રેકફાસ્ટ અરાઉન્ડ 10 AM. They leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drive the car. He never breakfast the traffic rules. Shiv likes music. His favorite song is વૈષ્ણવ જન તો તેને રે કહીએ, અને he is a good singer. તો હવે મિત્રો અહીંયા આપ્યા છે પ્રશ્નોના જવાબ. આ પ્રશ્નો આપેલા છે તો એના જવાબ તમારે જાતે લખવાના, બરાબર. તો હું તમને બે સમજાવી દઉં, પછી તમારી જાતે પ્રશ્નોના જવાબ લખી દેવાના. હુ પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તો યોગાને પ્રેક્ટિસ કોણ કરતું હતું મિત્રો, તો પહેલાં શું કરવાનું, પહેલાં આખું વાંચી જવાનું, બરાબર. તો અહીંયા શું લખ્યું, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર. તો શિવ પ્રેક્ટિસ યોગા ફોર એન અવર, બરાબર. હુ મેક્સ ટી. તો ટી એટલે કે ચા કોણ બનાવતું હતું, બરાબર. તો શું આવશે, જે વસાવડા, બરાબર, કારણ કે અહીંયા લખ્યું છે શંકર ડઝ નોટ ટેક ટી. અહીંયા લખ્યું છે શંકર ડઝ નોટ ટેક ટી ઓર કોફી, બરાબર. તો શું લખવાનું, અહીંયા શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા, તો હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. તો શું આવશે, શંકર આવશે. તો શંકર એ શું કરે છે, કોફી બનાવે છે, બરાબર. તો અહીંયા શું પ્રશ્ન છે કે હુ મેક્સ ટી. તો ટી કોણ બનાવે છે, તો શંકર મેક્સ ટી, બરાબર, એમ લખી દેવાનું. તો મિત્રો બીજા જે ત્રણ આ જે આપેલા છે, બરાબર, પ્રશ્નો, તો એ પ્રશ્નોનો જવાબ તમારે જાતે લખી દેવાના, બરાબર. અહીંયા અપોઝિટ છે મિત્રો, તો અપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી. બેડનું શું થાય, બરાબર, પછી લેટનું શું થાય, તો એ તમારે એ ફકરાની અંદરથી શોધીને તમારે લખી દેવાનું, બરાબર, કારણ કે એ વિરુદ્ધાર્થી લખવાના છે. આ બંને શું છે, વિરુદ્ધાર્થી, બરાબર. તો એ તમારે બેડનું ગુડ, લેટનું શું થશે, લેટ, બરાબર. તો અર્લી એ પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો મિત્રો તમારે જાતે આ શોધી અને લખી દેવાના. હવે આગળની એક્ટિવિટી જોઈએ. તો એની અંદર અહીંયા મિત્રો એક ચિઠ્ઠી આપેલી છે. ચિઠ્ઠીની અંદર જે પ્રશ્નો તમારે એને નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે, બરાબર. તો એ આ જે રિટેલર હોય, બરાબર, એનું તો એ અહીંયા જોઈએ આપણે ક્યાંનું છે, તો જોઈ લઈએ પહેલું કે ચાંદની સંડાલ શોપ, બરાબર. ચાંદની સંડાલ શોપ નેટ વેટ વેન પેકડ 100 grams. મેક્સિમમ રિટેલ એની કેટલી છે, 12.75. પછી પેક ક્યારે કર્યું, તો જાન્યુઆરી 2021. મેન્યુફેક્ચર બાય રોઝરી ઇન્ડસ્ટ્રી, અને ક્યાં આવ્યું આ, તો સુંદરપુર, ગુજરાત. પેલું લખ્યું છે કે વોટ ઇઝ ધ વેટ ઓફ સોપ. તો સોપ એટલે કે સાબુનું વજન કેટલું છે, બરાબર. તો આપણે લખીશું અહીંયા, તો વેટ, બરાબર, એનો વજન કેટલો છે, તો 100 grams. કેટલો મિત્રો, અહીંયા 100 ગ્રામ લખેલું, બરાબર. પછી અહીંયા કે વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ. એ લોકેશન એટલે કે સ્થળ ક્યાં આવેલું છે, તો અહીંયા આવશે સુંદરપુર, ગુજરાત, બરાબર. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. પહેલાં વાંચી લેશો તો તમને ખબર પડશે, આખું તમારે પહેલાં વાંચી જવાનું. વેન વોઝ ધીસ શોપ પેકડ. ક્યારે પેકિંગ કરવામાં આવ્યું છે એનું, તો શું આવશે, જાન્યુઆરી 2021. તો બીજા જે પ્રશ્નો આપેલા છે મિત્રો, તો એ પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધીને લખી દેવાના, બરાબર. પછી આગળની એક્ટિવિટી જોઈએ. તો આની અંદર એક આલેખ આપેલો છે. એ આલેખની અંદરથી તમારે પહેલાં આલેખ આખો વાંચી જવાનો, બરાબર. અને પછી શું કરવાનું તમારે, જો એ પહેલાં વાંચી લે. અહીં પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે, તે વાંચી અને તેના નીચેના
આપેલ માહિતી પૂર્ણ કરવાની છે, બરાબર. પછી અહીંયા જોઈએ તો એનિમલ, પછી લાઈફ સ્પાન, બરાબર. પછી એનિમલ લાઈફ સ્પાન આપણે જોઈએ તો ચિમ્પાન્જી એ કેટલું જીવે છે આપણે જોઈએ, બરાબર. તો અહીંયા એને વર્ષ અહીં પણ આપેલા છે, તો એ જોઈએ આપણે. અહીંયા પેલું ચિમ્પાન્જી આપ્યું છે, બરાબર. ચિમ્પાન્જી, તો ચિમ્પાન્જીનું એ ડાયાગ્રામ છે કેટલો છે તો જોઈએ આપણે. ચિમ્પાન્જી, તો ચિમ્પાન્જી અહીં છે મિત્રો, બરાબર. તો ચિમ્પાન્જીનું કેટલું આવશે તો 40, કેટલું આવશે 40 વર્ષ, બરાબર. એના પછી છે બીજું 22 યર્સ કોણ મિત્રો, 22 યર્સ સુધી કોણ જીવે છે, બરાબર. 22 યર્સ સુધી તો આપણે લઈ શકીએ 22 યર્સમાં, તો 22 યર્સ આપણે લઈ શકીએ કાઉ, બરાબર. આ કાઉ જુઓ મિત્રો, કાઉ જે છે એ 22 વર્ષ આવે, કેટલા 22 વર્ષ, કારણ કે 20થી ઉપર કેટલા થાય 20, 21, 22 એ રીતના તમારે ગણી લેવાના. તો એ જ રીતના તમારે અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એ તમારે અહીંયા પહેલાં નામ જોઈ લેવાના, પછી અહીંયા જે આપેલું જે સ્કેલમાં આપેલું છે એ પણ તમારે જોઈ અને પછી આ ખાલી જગ્યાઓ ભરી દેવાની, બરાબર. અહીંયા લખ્યું છે કે હુ લીવ્સ અ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી, બરાબર. તો શોર્ટર એટલે કે ચિમ્પાન્જી કરતાં સૌથી ટૂંકું કોણ જીવે છે, ટૂંકી જિંદગી સૌથી કોની છે, બરાબર. ચિમ્પાન્જી કરતાં. તો મિત્રો અહીંયા તમારે પહેલાં જોઈ લેવાનું, બરાબર. પહેલાં આખું ભરી દેશો પછી જ તમને ખબર પડશે, બરાબર. આખું પહેલાં ભરી દેવાનું આવી રહ્યું, પછી એના નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે જાતે લખી દેવાના, બરાબર. અહીંયા જે પ્રશ્નો આપે છે 6 પ્રશ્નો આપેલા છે, 6 પ્રશ્નોના જવાબ તમારે જાતે એ ડાયાગ્રામની અંદરથી શોધીને લખી દેવાના મિત્રો, બરાબર. અને તમારા નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે આ લખી દેવાનું, જેથી તમે આગળ જ્યારે તમારે આની પ્રેક્ટિસ કરવાની થાય તો તમે ખાલી આ 1-2 વખત જોઈ લેશો તો તમને સારી રીતે આવડી જશે, બરાબર. તો મિત્રો આપણે આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.